સુરત મનપામાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। માતૃવંદના યોજનાની કામગીરીનું વેતન ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। વર્ષ 2022ની કામગીરીનું વેતન ન ચૂકવાયાનો આક્ષેપ છે। એક ફોર્મ દીઠ 150 રૂપિયા ચૂકવવાના હતા। 150 કરતાં વધુ આશા વર્કર બહેનો વેતનથી વંચિત રહી છે। ઓનલાઈન કામગીરીમાં મોબાઈલ ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચાલુ ન હોય તેવા સિમ કાર્ડ આપવામાં આવ્યા। ટીબી અને મોતિયા ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી। ત્યારે પગાર વધારો અથવા તો કામગીરી નોકરી આપવા માટે થઈને માંગ કરવામાં આવી છે। વેતનને લઈને આશા વર્કર બહેનો દ્વારા મનપા કચેરી બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। બહેનોને 2022 PMMVY યોજનાના હેઠળનું કામ જે હતું તેનું વેતન ચૂકવવામાં નથી આવ્યું। એક ફોર્મ દીઠ રૂપિયા 150 ચૂકવવાના હતા, જે ચૂકવવામાં નથી આવ્યા। લગભગ 150થી વધુ બહેનો વેતનથી વંચિત છે। ત્યારે ઓનલાઈન કામગીરી હોવા છતાં પણ મોબાઈલ ન આપ્યા, ખાલી સિમ કાર્ડ આપ્યા છે, જે પણ ચાલતા નથી। સુરતની આશા વર્કરો છે તેનો મોરચો છે તે સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યો છે અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કારણ કે કેટલા વખતથી તેમને વધારાનું જે કામ છે તે કરાવવામાં આવી રહ્યું છે અને વેતન છે તે ઓછું આપવામાં આવી રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર દ્વારા તેમને જે વેતન છે તે નથી આપવામાં આવતા આજે તેઓ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા છે અને માંગ કરી રહ્યા છે કે બેન શું માંગ છે તમારી? અમારે એ જ માંગ છે કે અમે જે કામ કરીએ છીએ એમનું લઘુત્તમ વેતન નક્કી કરો। અમારે ટીબી ને લગતી, મેલેરિયા લગતી બધી જ કામગીરી કરવાની આવે છે। આધાર કાર્ડ ને લગતી આજે આધાર કાર્ડ કોણ આપે આપણને? બધી જ કામગીરી અમને કરવામાં આવે છે। ફ્રોડ થાય છે એ જવાબદાર અમે કરીએ? અમે ડોક્ટરને અમને મોતિયાની કામગીરી પણ કરવામાં આજે અમે ડોક્ટર છીએ। અત્યારે ડોક્ટર પોસ્ટ પર છે કે નહીં એમની બેન બતાવો શું માંગ છે તમારી, કેમ વિરોધ કરી રહ્યા છો? જો અમારી એ માંગ છે કે ફિક્સ પગાર કરો, અમને ઇન્સેન્ટિવ પઠા બંધ કરો। અમે જે કામ કરીએ તેનું પૂરતું વેતન મળતું નથી। અમે સગર્ભા માતાઓ, ડિલિવરી થાય તે માતાઓ, સગર્ભા માતાઓ અમે જે કામ કરીએ તેની પર પૂરેપૂરો અમને ઇન્સેન્ટિવ મળે નહીં। અમને મેલેરિયાની કોઈ દિવસ કામગીરી સોંપી દે, બધી અલગ અલગ જે રોગ આવે COVID-19 માં તો અમે કેટલું પુષ્કળ કામ કર્યું તે પ્રમાણે અમને વેતન નહીં મળ્યું। COVID-19 માં તો આરોગ્ય કેન્દ્ર કરતાં પહેલાં આશા વર્કર પહોંચી જાય છે। આશા વર્કર બેન COVID-19 માં જેટલું કામ કર્યું ને તેટલું આરોગ્યવાળાએ કામ નથી કર્યું। એટલું ઓનલાઈન કામગીરી અમે ટેકોની કામગીરી બધી જ કરીએ છીએ, જેમાં ANC, PNC ને બધી જ આંતરી બી અમે જ પાડીએ છીએ ને બધું જ અમે કામ કરીએ છીએ। નાના બાળકોની રસી લઈને અમે બધું જ કામ કરીએ। નાના બાળકોને માટે અમે કેટલું કામ કરીએ। જ્યારે રસીની ટાઈમ હોય ત્યારે એ લોકોને ફોન કરીને બોલાવીએ કે બેન આજે તમારી રસીની તારીખ છે, તમે આવી જાઓ। બધું જ કામ કરીએ, તે છતાં અમને પૂરતું વેતન નહીં મળે અને ઇન્સેન્ટિવ પર પઠા જ મળે છે। ઇન્સેન્ટિવમાં શું મળે કંઈ કહેવાય નહીં। આમાં અમુક તો પૈસા કાપી જ નાખે છે એ લોકો। બેન બતાવો કેટલી તમારી માંગ છે, અત્યારે કેટલું વેતન મળે છે તમને? અમે સરકારને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધે છે તે પ્રમાણે અમારું એટલું વેતન તો થાય કે નહીં, અમારું એના કરતાં વધારે જાય છે। અમારું શોષણ વધારે થાય છે। 1850 એ લોકો અમને ચૂકવે છે, તેમાં બધી જ કામગીરી કરાવવા માંગે છે, એ અમને પોસાતું નથી। કયા કયા કામો છે જે વધારાના કરવામાં આવે છે તમારી પાસે? નમોસી લઈને PMVY, આભા કાર્ડ, ટીબી, મેલેરિયા બધું કામ અમારી પાસે એ લોકો કરવામાં આવે છે। લેપ્રોસીનું કામ ઇન્સેન્ટિવ નથી કરાતું। અત્યારે મોતિયાનું કામગીરી અત્યારે વધી ગઈ છે, ઠીક છે। ઓનલાઈન એ અમારું કામ નથી, અમે ડોક્ટરો નથી, એ અમારે લગતું કામ જ નથી। અમારું ખાલી બાળકોને લગતું ને માતાઓને લગતું કામ છે, એ સિવાયના કામ અમે નહીં કરીએ। બિલકુલ, તો જોઈ શકાય છે કે વધારાનું કામ સોંપવામાં આવે છે અને વેતન છે તે ઓછું આપવામાં આવે છે, જેને લઈને સુરતની તમામ આશા બહેનો છે તે અત્યારે વિરોધ કરી રહી છે અને માંગ કરી રહી છે કે તેમને જે કહેવાય કે જે વેતન આપવામાં આવે તે વધુમાં વધુ વેતન આપવામાં આવે। પરંતુ વારંવાર રજૂઆત છતાં પણ અત્યારે જે કહેવાય કે કોઈ પણ પ્રકારનું જો વેતન છે તે નથી આપવામાં આવતું અને કામો છે તે સતત વધારે કરવામાં આવે છે, જેને લઈને અત્યારે આશા વર્કર બહેનો છે તે અત્યારે રોડ પર ઉતરી છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે હલ્લાબોલ કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે તેમનું વેતન છે તે વધારા કરવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।